નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજના વિડીયોમાં આપણે અગત્યની આવાસ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। મિત્રો, વર્ષ 2024 માટે આ યોજના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અંતર્ગત જે નિયામક વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ આવેલું છે તો તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। અહીં મિત્રો, વર્ષ 2024-25 માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। તો નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલમાં છે। તો આ યોજના અંતર્ગત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે, આર્થિક રીતે પછાત વર્ગના અને વિચરિત અને વિમુક્ત જાતિના જે ઘર વિહોણા લોકો છે તો તેઓને મકાન બાંધકામ કરવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ મેળવવા વિસ્તાર ધરાવતા અરજદારો છે અને આ યોજનાના નિયમોનું પાત્રતા ધરાવતા જે અરજદારો છે તો તેમની પાસે વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 17/8/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 17/8/2024 થી લઈને 19/9/2024 સુધીમાં તમામ અરજદારો ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે જે ઈ સમાજનું પોર્ટલ જે છે esamaj.gujarat.in.gov પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો, અહીં નાણાકીય વર્ષ 2022-23 અને 23-24માં જે લોકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે પરંતુ તેમની અરજી મંજૂર નથી તે કરવામાં આવેલી અરજી પડતર છે તો તેવા અરજદારોની અરજી છે તે વર્ષ 2024-25 માટે ચાલુ રાખવામાં આવશે। એટલે કે જે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી। અહીં મિત્રો, જે જિલ્લામાં લાક્ષ્યાંક છે લાક્ષ્યાંકના આધારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે વહેલાને પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે। મિત્રો, રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 9 જિલ્લાના લોકો છે તો તેમના માટે વર્ષ 2024-25 નો લાક્ષ્યાંક છે તે લાક્ષ્યાંક કરતા ઓલરેડી વધારે અરજીઓ પેન્ડિંગ છે વર્ષ 2022-23 અને 23-24 ની, જેથી કરી મિત્રો 9 જિલ્લાના લોકો છે તે આ વર્ષે ઓનલાઈન અરજી ફોર્મ ભરી નહીં શકે। જેમ કે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા, આ જે 9 જિલ્લાના લોકો છે તે વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે નહીં। આ 9 જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે તો તેઓ વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। તે સિવાય મિત્રો, રાજ્યમાં રહેતા આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરિત વિમુક્ત જાતિના દરેક જિલ્લાના લોકો છે તો તેઓ દરેક લોકો અરજદારો છે તો આ વર્ષે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરેલી યોજનાનું લાભ કોને કોને મળવાપાત્ર થશે તો કે યોજનાનો લાભ છે તે મેળવવા માટે અરજદાર છે તે મૂળ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ। અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા તો આર્થિક રીતે પછાત વર્ગ કે વિચરિત વિમુક્ત જાતિના હોવા જોઈએ। અરજદારની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની કુટુંબની વાર્ષિક આવક છે તે અરજદાર ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ। જો 6 લાખ કરતાં વધારે હશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ સભ્યોએ આ યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ અથવા તો ગુજરાત રાજ્યની અન્ય કોઈ આવાસ યોજનામાં લાભ મેળવેલ ન હોવો જોઈએ। જો લાભ મેળવેલ હશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી, કારણ કે આ યોજનાનો લાભ છે તે કુટુંબના કોઈ પણ એક સભ્યને એક જ વાર મળવાપાત્ર થતો હોય છે। તે સિવાય મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અરજદારે પોતાના અથવા તો પોતાના કુટુંબના વ્યક્તિના મોબાઈલ નંબર આપવાનો રહેશે અને મોબાઈલ નંબર છે તે ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે। અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજીઓ કરવામાં આવેલ હશે તો તેવા સંજોગોમાં પણ અરજીઓ રદ કરવામાં આવશે। વાત કરેલી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે જાતિનો દાખલો, આવકનો દાખલો, અરજદારના રહેઠાણનો પુરાવો, કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય, ફાળવણી હુકમનો પ્રમાણિની નકલ, ત્યારબાદ જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, આકારણી પત્ર, હકપત્ર, સદનપત્ર જે લાગુ પડતું હોય તે આપવાનું રહેશે। ત્યારબાદ અરજદાર મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો દાખલો અથવા તો સિટીમાં રહેતા હોય તો તેવા સંજોગોમાં સિટી તલાટી કમ મંત્રીનો દાખલો અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરનું આપવામાં આવતું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી મકાન બાંધકામ કરવા માટે રજા ચીઠી, જો બીપીએલ કુટુંબનો કોઈ અરજદાર હોય તો બીપીએલનો દાખલો આપવાનો રહેશે। જો અરજદાર વિધવા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે। ત્યાર પછી જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્ર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ આપવાની રહેશે, જે નકલમાં તલાટી કમ મંત્રીની સહી સિક્કાની ફરજિયાત હોવો જોઈએ।
ત્યાર પછી બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક આપવાનો રહેશે અને અરજદાર પોતે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ભરવા માટે તમારે જરૂર પડશે. તો આવી રીતે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. 16/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.